હાલ મારા ભાઈઓ ફરીવાર તમારા સામે એક ચોંકાવનારી વિડીયો લઈને આવી ગયો છું। મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છું। પહેલાં મિત્રો તમે નવા તમારી ચેનલ લાઈક કરીને ફોલો કરી નાખજો, જેથી કરીને આવા જ નવા વિડીયો આવતા હોય તમારા મિત્રો સુધી પણ આ વિડીયો જરૂર શેર કરજો, જેથી કરીને લોકોને પણ પૂરતી માહિતી મળી શકે। તો મિત્રો તમે પણ જાણો છો કે ટૂંક સમયથી કહેવામાં આવતો કીર્તિ પટેલ વિવાદમાં ઉતરી આવી છે, પણ હાલ મિત્રો સોશિયલ મીડિયામાં કહેવામાં આવતા કીર્તિ પટેલનો વિડીયો તમે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ ખુલ્લેઆમ કહેવામાં આવતો હર્ષ સંઘવીને કંઈક આવો વિડીયોના માધ્યમ દ્વારા મેસેજ આપી શકે છે। મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો। 3 સ્ટાર વાળી બે લેડી છે, મારા બાવડા પકડા આમ જો મિત્ર, મારા હાથમાં નુકસાન જો, હું ધારું ને આ મારા ઉપર જો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું, છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠી, બરાબર। અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર, કેમ કે હું પોલીસની રિસ્પેક્ટ કરું છું, બરાબર। અને મને મેં ખાલી એટલું કીધું, ભાઈ તમારું બાવડું ન પકડો, હું કઈ ગુનેગાર નથી કે આરોપી નથી, તમે જો મારી સેફટી માટે આવ્યા હોય તો મારી સાથે પણ ચાલી શકો છો। આટલું કહેવાથી 2 દિવસ પછી મારા ઉપર ખોટી કમ્પ્લેન્ટ થાય છે। શું કે કીર્તિ પટેલે પોલીસ કર્મચારીને પીઆઈને મારી નાખવાની ધમકી આપી। ઓ વાલા, જો ભાઈ 3 સ્ટાર વાળી જો પીઆઈને કીર્તિ પટેલ મારી નાખવાની ધમકી આપે તો ગુજરાતના તમામ પોલીસનું બંદોબસ્ત અહીંયા જૂનાગઢમાં હતું, કીર્તિ પટેલના કોલર પકડે, કોલર, અને એમ કહે કે મારી નાખવાની ધમકી તું પોલીસને આપેસ, આવું કહે। મારા કોઈ જ વિડીયોની અંદર મને પુરાવો આપો કે એ પોલીસ કર્મચારીને મેં મારી નાખવાની ધમકી આપી હોય કે કોઈ ગાર્ડ દીધી હોય। ભલામણા પોલીસ જ ખોટા કેસ કરશે તો આમ નાગરિક શું કરશે? તો મારે હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે આ ખોટા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને હર્ષભાઈ સંઘવીને મારે ખાલી એટલું કહેવું છે કે તમે આવા ખોટીના જે ઇન્દ્ર ભારતી જેવા પાખંડી છે ને એની જોડે તમારે ફોટો કે વિડીયો કે કોઈ સેલ્ફી ના પડાવો, કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો આદર કરું છું, ભાજપ જનતા પાર્ટીનો આદર કરું છું, નરેન્દ્રભાઈ મોદીનો આદર કરું છું। હંમેશા કહેતી આવી છું કે નરેન્દ્રભાઈ મોદી આપણે ગુજરાતી છે, અને કીર્તિ પટેલને ગર્વ છે કે આજે પીએમની સીટ ઉપર નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતી બેઠા છે, એનો ગર્વ છે। તો હું હર્ષભાઈ સંઘવીને કહું છું કે આવા પાખંડી જેવો તમારા ફોટો ન પડાવો, આવા લોકો ખરાબ સાથે કે તમારા ફોટાનો દુરુપયોગ કરીને આખા જૂનાગઢને ગળવામાં આવે છે વાલા। અને હર્ષભાઈ સંઘવીને મારે કહેવાનું કે તમે તો ડ્રગ્સના અને હરેક નશાના ખિલાફી છો, તો જો આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમને એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને, હું એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા, એક ફાઇલ। એટલે આવા લોકો જોડે હર્ષભાઈ સંઘવીને હું 2 હાથ જોડીને એક વિનંતી કરું છું દીકરીને નાતે કે આવા લોકો જોડે તમે એક ફોટો ના પડાવો, એક ફોટો નહીં, કે હું તમારા દિલથી રિસ્પેક્ટ કરું છું હર્ષભાઈ સંઘવીની,